બનાસકાંઠાના થરાદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત 54.16 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। 25 વર્ષ બાદ સ્થાનિકોની માંગ સ્વીકારાઈ। શંકર ચૌધરી અને ઋષિકેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત। આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। પીએમના કાર્યક્રમ તથા લોકસભા ચૂંટણીને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા। કોંગ્રેસના હાથ છોડી ચૂકેલા બે નેતાઓએ કર્યા કેસરિયા। અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેરે કર્યા કેસરિયા। કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે બંને નેતાઓ આજે ભાજપમાં જોડાયા। ચૂંટણી પંચે શરૂ કર્યું દેશ માટે મારો પ્રથમ મત અભિયાન। ચૂંટણીમાં યુવાનોની સમજદારીપૂર્વકની ભાગીદારીને પ્રોત્સાહન આપશે તેવો ઉદ્દેશ। દેશમાં 18મી લોકસભાની ચૂંટણીની કરાઈ રહી છે તૈયારીઓ। સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીએ 1584 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ। પંચાયત, આરોગ્ય, ઉદ્યોગ, આરોગ્ય સહિતના વિભાગો હેઠળ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અભિયાન। દેશભરમાં ફરશે વિકસિત ભારત, મોદીની ગેરંટી વિડીયો વાન। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ગુજરાત માટે વિડીયો વાનને કરાવશે પ્રસ્થાન। પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી કોંગ્રેસને ઝટકો। ભાજપના આગેવાન બાબુ બોખરિયાએ આપ્યું નિવેદન। કહ્યું, અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે તો તેઓનું વેલકમ કરીશું અને સાથે મળીને કામ કરીશું। ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત। મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી વધુ 6 કોંગ્રેસ આગેવાનોએ આપ્યા રાજીનામા। માળિયા મિયાણા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, મોરબી તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી આપે રાજીનામા। મોરબી જિલ્લા કોંગ્રેસના મંત્રી, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસના કારોબારી સભ્યએ આપી રાજીનામું। અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 100 કાર્યકરોએ કર્યા હતા કેસરિયા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે। કોંગ્રેસ કાર્યકરોએ તૈયારીઓ શરૂ કરી। જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં યોજાયેલી બેઠક અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ। વધુ એક કોંગ્રેસ નેતાએ હાથ છોડ્યો। જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। કમલમ ખાતે કર્યા કેસરિયા। ભાજપમાં ભરતી મેળો યથાવત। પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ફરી જોડાઈ શકે છે ભાજપમાં। કનુ કલસરિયાએ 27 ઓક્ટોબર 2023ના કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરોના કેસરિયા। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ કોંગ્રેસ પ્રમુખના કેસરિયા। ગુજરાતમાં અનોખા લોકસંપર્ક અભિયાનની શરૂઆત। સાણંદના કણતી ગામેથી રાષ્ટ્રવ્યાપી ઋણ અદાલત। ગુજરાતભરમાં ફરશે હિન્દુત્વ, વ્યસન મુક્તિ તથા પીએમ મોદીની પ્રતિમા બનાવવા લોકસંપર્ક અભિયાન। રાજકોટના બામણબોર ગામમાં પુરુષોત્તમ રૂપાલાનું કરાયું ભવ્ય સ્વાગત। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયું છે પુરુષોત્તમ રૂપાલાનું નામ। ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત અહીં પહોંચ્યા પુરુષોત્તમ રૂપાલા। રાજીનામાની અટકળો પર કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે કર્યો ખુલાસો। સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી રાજીનામાની વાતને અફવા ગણાવી। કહ્યું, હું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં જ રહીને લોકોની સેવા કરીશ। માર્ચ મહિનાથી થશે ગરમીની શરૂઆત। અલ્નિનોની અસરના કારણે ઉનાળો આકરો રહેશે। આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। હવામાન વિભાગે કરી આગાહી। કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો। એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડી અને વરસાદનો માર લોકોએ સહન કરવો પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। માર્ચ અને એપ્રિલમાં આવશે પવનના તોફાનો। કરા સાથે વરસાદ થવાની શક્યતા। ઉનાળાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી। 20મી માર્ચથી ઉનાળાની શરૂઆત થશે। ફાગણમાં ગરમી પડશે। અંગ દજાડતી ગરમીની પણ અંબાલાલ પટેલે કરી આગાહી। સાબરકાંઠામાં પડેલા વરસાદના કારણે ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીના પાકને ભારે નુકસાન। વડાલીમાં ખેડૂતોએ તાલુકા મથકે આવેદનપત્ર આપી વળતરની માંગ કરી। પંચમહાલ જિલ્લાના 14 જેટલા વેલનેસ સેન્ટર જર્જરિત અવસ્થામાં। તો અનેક ગામમાં જ્યાં વેલનેસ સેન્ટર ન હોય ત્યાં વેલનેસ સેન્ટર ઉભા કરવાની સ્થાનિકોની માંગ તથા જર્જરિત વેલનેસ સેન્ટરને વહેલી તકે રિપેર કરવા માંગ। વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા પ્રાધ્યાપકની લાલિયાવાડી। વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સમયસર ન આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા। પરીક્ષાના સમયે જ મહિલા પ્રાધ્યાપક સેમિનારમાં જતા રહ્યા।
સુરતના તરસાડીમાં મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય. ગાર્ડનના તળાવમાં પાણીનો અભાવ, ગાર્ડનમાં તૂટી ગઈ છે બેન્ચો. 22 કરોડના ખર્ચે બનાવાયેલી ગાર્ડનની પાલિકા તંત્રએ કાળજી ન લીધી હોવાનો આક્ષેપ. બાદ ભાજપનો પલટવાર. ચૂંટણી પહેલા ભાજપે સોશિયલ મીડિયામાં શરૂ કર્યું નવું અભિયાન. અમિત શાહ, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓએ તેમના પ્રોફાઇલમાં લખ્યું મોદી કા પરિવાર. નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો. કોળી સમાજના આગેવાન ધર્મેશ પટેલે આપ્યું રાજીનામું. ગત લોકસભામાં સીઆર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા ધર્મેશ પટેલ. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું નિવેદન. કહ્યું, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનું છું. હું ભાજપમાં ક્યારેય જવાનો નથી. ભાજપના કાર્યકરો બદનામ કરવા માટે અફવાઓ ઉડાવતા હોવાનો આરોપ લગાવ્યો. અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈને તેમણે કહ્યું કે અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં ગયા તે તેમના અંગત કારણો હશે. કદાચ તેમના ઉપર દબાણ હશે. જામનગરના મોરકંડા નજીક વાડી વિસ્તારમાં દીપડો દેખાયો. ખેતરમાં કામ કરતા લોકોની નજીકથી દીપડો પસાર થતા લોકોમાં ફફડાટ ફેલાયો. ધોળા દિવસે દીપડો દેખાતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. વન વિભાગે પાંજો ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી. પોરબંદર માર્કેટ યાર્ડમાં સિઝન પહેલા કેસર કેરીની આવક શરૂ. હરાજીમાં કિલો કેસર કેરીનું 401 રૂપિયામાં વેચાણ. 2 કેરેટમાં આવેલી 48 કિલો કેરીના 19,248 ભાવ બોલાયા. તો રાણાવાવના જાંબુવતી ગુફા નજીક બગીચામાંથી કેરીની આવક. કચ્છમાં નકલી ટોલ મામલે જીએસઆરડીસીએ કલેક્ટરને જવાબ આપ્યો. સામત્રા ટોલનાકાની બાજુમાં આવેલા ખેતરનો રસ્તો પવનચક્કીના વાહનો લઈને અદાણી કંપનીએ ભાડે લીધો હોવાની સ્પષ્ટતા કરી. રસ્તાની ટોલ ફી ભરાતી હોવાની સ્પષ્ટતા કરી. મહીસાગરની પ્રાથમિક શાળામાં અપાતા ભોજનમાં જીવાત. પુરવઠા વિભાગમાંથી જ આપવામાં આવે છે જીવાતવાળું અનાજ. સંચાલકો જીવાતવાળું ભોજન સાફ કરી બાળકોને ખવડાવવા મજબૂર. જૂનાગઢમાં બોકડામાં દબાણ દૂર કરવાની તંત્રએ કામગીરી હાથ ધરી. દબાણકર્તાઓએ મુખ્યમંત્રીના સંબંધી હોવાનો રૂઆબ બતાવ્યો. બિલ્ડરે ચેતન કાંતિ ફળદુએ કર્યું હતું દબાણ. તંત્રની કામગીરી સામે દબાણકર્તાઓએ રોષ ઠાલવ્યો. સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો વિરોધ. બદલીનો ઓર્ડર રદ કરવાની માંગ સાથે સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડ્યું. ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવને યથાવત રાખવા ગ્રામજનોની માંગ. બદલી રદ નહીં થાય તો કરશે રસ્તા રોકો આંદોલન. બોટાદના બરવાડામાં વેરા વધારા મામલે વેપારીઓનું વિરોધ પ્રદર્શન. નગરપાલિકાએ 100% વેરો વધારતા વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધાનો અભાવ છતાં વેરામાં વધારો કરાયો હોવાનો વેપારીઓનો આક્ષેપ. વાપીમાં અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. મફતમાં લેપટોપની જાહેરાત બાદ લેપટોપ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ. દાદરાનગર હવેલીના વિદ્યાર્થીઓ લેપટોપથી વંચિત. કલેક્ટર કચેરી બહાર વિદ્યાર્થીઓનો વિરોધ. ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમાની તૈયારીઓ શરૂ. તંત્ર દ્વારા 70-80 કિલોમીટરનો લાંબો વૈકલ્પિક રૂટ બનાવવાની તૈયારી કરતા સાધુ સંતોએ વિરોધ કર્યો. સાધુ સંતો અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જૂનો પરિક્રમા રૂટ રાખવા નર્મદા કલેક્ટરને રજૂઆત કરી. તંત્રએ બ્રિજ અને નદીમાં નાવડીની વ્યવસ્થા કરવા હૈયાધારણા આપી. સુરતમાં એઆઈએમઆઈએમ નેતાએ જાહેર રસ્તા પર ગંદકી ફેલાવી. એઆઈએમઆઈએમના મહિલા પ્રમુખ અંજુમ ઇકરાર શાહે જન્મદિવસની ઉજવણી લઈને ગંદકી ફેલાવી. જાહેર રસ્તા પર ફટાકડા ફોડી કાગળો વિખેર્યા. ગંદકી ફેલાવનારા નેતા સામે કાર્યવાહીની લોકમાંગ ઉઠી. સ્ટેચ્યુ ઓફ યુનિટી